મહારાષ્ટ્રના અહેમદનગરમાં પ્રવરા નદીમાં બે બાળકો ડૂબી ગયા હતા. આ ઘટના અકોલે તાલુકાના સુગાવ ગામ પાસે બની હતી. થોડા દિવસો પહેલા જ ગામના બે બાળકો નદીમાં ડૂબી ગયા હતા. તો એસડીઆરએફના જવાનોએ પ્રવરા નદીમાં ડૂબી ગયેલા આ બંને બાળકોની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ ડેમમાંથી પાણી છોડવામાં આવતા નદીમાં પાણીના વહેણની ઝડપ ખૂબ જ ઝડપી બની હતી. આ દરમિયાન જોરદાર વહેણને કારણે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની બોટ પોતે જ પાણીમાં ડૂબી ગઈ હતી. આ અકસ્માતમાં 3 જવાનોના મોત થયા છે. 3 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં 2 જવાનો પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલી રહી છે. મહત્વનું છે કે બંનેની શોધખોળ હજુ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.